आज तो अमारा कविराजनो बर्थडे हतो એટલે પહેલા તો અમે લોકો એક નાનકડી પેસ્ટ્રી લાવીને કેક કટિંગ કર્યું। પછી એમના ભાઈબંધના એક ફાર્મ હાઉસમાં આવેલા। ત્યાં કનિષ્કાને તો બહુ બધી મજા પડી ગયેલી। ત્યારબાદ અમે લોકો પાણેતા ગામની અંદર ફરવાલાયક સ્થળો પર ફરવા ગયેલા, જ્યાં આ જે એરિયા હતો એ બહુ જ સરસ હતો। મસ્ત ઠંડો ઠંડો પવન, નીચે નર્મદા નદી। એવું કહેવાય છે કે નર્મદા નદીનો સૌથી ઊંડાણનો ભાગ આ રહ્યો હતો। ધ્યાન ના રાખો ને તો પડી જવાય બાપરે। ત્યારબાદ અમે લોકો અહીંયા પંચમુખી હનુમાનમાં આવ્યા છીએ, ઝઘડિયા તાલુકાના પાણેથા ગામની અંદર। બહુ જ સુંદર લોકેશન છે। નર્મદા નદીના કિનારાનો ભાગ, ત્રણેય બાજુ નર્મદા નદીને વચ્ચે પાણેથા ગામ। ખરેખર બહુ મસ્ત જગ્યા છે। ત્યારબાદ અમે લોકો મહાદેવના મંદિર જઈને આવ્યા। એના પછી અમે નીચે ફરીથી નર્મદા નદીને મળવા જઈ રહ્યા છીએ। બહુ સરસ રસ્તો છે, એકદમ ઢાળવાળો। પણ આ તો તમારે તકલીફ પડશે। આ કઈ જગ્યા કહેવાય? નાના બચ્ચાઓનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે। અહીંયા નદીમાં મગર બહુ છે। અમે તો એક મગરને જોયો પણ હતો। આ નર્મદા નદી, આ નર્મદા આપણે જે જોઈ ને ત્યાં અત્યારે લગીને કેટલું સરસ મજાનું પ્લેસ છે, કેવી મજા આવે છે। આ છે અમારા મિતભાઈ, અમારા ધણીના મિત્ર, પરમ મિત્ર। પણ હાલ એમના પગની અંદર વાગેલું છે, તેમ છતાં પણ તેઓ અમને લઈને અહીંયા આવ્યા છે। હર મહાદેવ, હર નર્મદે, હર નર્મદાના દર્શન કરી લઈએ। હર નર્મદે। પાણી એકદમ ફિલ્ટર કરતા જોરદાર હા। ખરેખર અમને લોકોને બહુ જ મજા આવી ગઈ। અને આજનો દિવસ અમારા કવિરાજનો બર્થડે ખરેખર સુધરી ગયો। એમને બહુ અમે એન્જોય કરી ગામડાની મસ્ત લાઈફ। ત્યારબાદ અમે લોકો થોડુંક મોડું થઈ ગયું છે અને હવે અમે લોકો આવી ગયા છીએ ઇસ્કોન મંદિરમાં। હરે કૃષ્ણ। ઇસ્કોન મંદિરમાં અમે આવ્યા ત્યારે ધૂન જ ચાલે છે, બહુ મજા આવી ગઈ। અને અમારી કનિષ્કા પણ ધૂનનો બહુ મસ્ત રીતે ગાવે છે। રાધે રાધે।